ભાવનગરથી અમદાવાદ જવા માટે મિત્રો કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, લાઈવ લોકેશન આપણે કઈ રીતે ચેક કરી શકીએ છીએ અને સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવીશું વિડીયોમાં। તો ખાસ વિડીયોમાં બને રહેજો મિત્રો। ગુજરાતની કોઈ પણ એસટી બસની રૂટની ટાઈમ ટેબલ કે લોકેશન તમારે જોવું છે તો આપણા વિડીયો દ્વારા તમે ઘરે બેઠા બધી જ માહિતી વિડીયોમાં મેળવી શકો છો એકદમ આરામથી। તો ખાસ વિડીયોમાં બને રહેજો અને એપ્લિકેશન કયું છે એની પણ ખાસ તમને માહિતી મળી રહેશે, જેની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો, બસ કેટલે પહોંચી છે અને કેટલા વાગે નીકળવાની છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી અમદાવાદ એસી 2x2 કેટલા વાગે નીકળે છે? 12:05 ભાવનગરથી નીકળે છે, જે ઢોલેરા તમને મળશે 2:08, બાગોદરા ચોકડી 3:37, બાગોદરા 3:39, બાલવા હાઈવે 4:22, સરખેજ અમદાવાદ 5:08, નહેરુનગર અમદાવાદ 5:15 અને અમદાવાદ 5:26 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આ બધા સ્ટેશનો છે, કેટલા વાગે નીકળવાની છે। અહીંયા તમને એક મેપનું ઓપ્શન મળે છે, એની ઉપર તમે ક્લિક કરીને પણ ચેક કરી શકો છો કે બસ કેટલે પહોંચી છે, જેનું લોકેશન તમને આવી રીતે મળી રહેશે મિત્રો, આપ જોઈ શકો છો। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ જાફરાબાદથી કૃષ્ણનગર વાયા ભાવનગર છે। તો જાફરાબાદથી નીકળે છે એક્સપ્રેસ સવારે 7:26। તો રાજુલા તમને મળશે 7:58, મહુવા 9:32, તળાજા 10:20, 10:30, ભાવનગર 12:19, પેદરા 7:14, બાગોદરા 10:18, સરખેજ અમદાવાદ 3:57, નહેરુનગર અમદાવાદ 5 વાગે, પાલડી અમદાવાદ 5:30, અમદાવાદ 6 વાગે, નિકોલ અમદાવાદ 6:31 અને કૃષ્ણનગર અમદાવાદ 6:48 તમને મિત્રો પકડી દેશે, જેનું મેપ પણ આવી રીતે તમે ચેક કરી શકો છો। બસ હાલની અંદર ભાવનગર પહોંચી છે મિત્રો। તો આગળની મિત્રો વાત કરીએ ભાવનગરથી ઉદયપુર છે એક્સપ્રેસ, ભાવનગરથી 12:03 નીકળી છે, ઢોલેરા તમને મળશે 2:11, ફેદરા 2:59, બાગોદરા 3:35, સરખેજ અમદાવાદ 4:56, નહેરુનગર અમદાવાદ 5:13, પાલડી અમદાવાદ 5:18, અમદાવાદ 5:28, ચિલોડા 6:25, મોતીપુરા 7:35, હિંમતનગર 7:48, તો શામળાજી 9:17 અને ઉદયપુર રાજસ્થાન 1:12 રાત્રે તમને પકડી દેશે અને એનું લોકેશન પણ મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો। તો બસો તો મિત્રો ઘણી બધી છે, જેની અંદર મિત્રો અહીંયા આપ લાઈવ પ્રૂફ જોઈ શકો છો, ઘણી બધી, પણ એમાંથી 3 બસ હાલની અંદર લાઈવ છે, તો આપ જોઈ શકો છો। બાકીની બસો છે ને મિત્રો હજી હવે નીકળવાની છે, કોઈ 12 વાગે 12:30 નીકળવાની છે, કોઈ 1 વાગે નીકળવાની છે, કોઈ 1 વાગે નીકળવાની છે। ટાઈમ એવા છે, જો 1:17, 1:19, 1:30 આ બધા ટાઈમ એવા છે, એટલે આ બધી બસો મિત્રો હવે નીકળવાની છે। એમાંથી લાઈવ બસનું લોકેશન આપણે જોવું હોય ને તો તમને અહીંયા ઓપ્શન મળે રોનિંગ આ લખેલું બતાવે આ 3 બસોમાં। તો આ 3 બસો છે ને હાલની અંદર મિત્રો ચાલુ છે, મતલબ 12 વાગે પહેલા નીકળી ગયેલી છે, એનું લોકેશન તમે જોઈ શકો છો। અને આ જે બસો છે એ 12:30 નીકળવાની છે, આ એક બીજી છે 1 વાગે નીકળવાની છે, તો આ બીજી બસો 2 હાલની અંદર ચાલુ થઈ છે, જે 1:19 અહીંયા 1:19। તો કઈ છે મિત્રો? દીવથી ગાંધીનગર છે। તો આપણે જોઈ લઈએ તો આ બસ કઈ રીતે અને કેટલા વાગે નીકળી છે? સવારે 8 વાગે। તો આવી રીતે ટોટલ માહિતી તમે મિત્રો એપ્લિકેશનની અંદર મેળવી શકો છો। જો મસ્ત માહિતી છે, જેની અંદર ટોટલ કયા સ્ટેશન ઉપર કેટલા વાગે નીકળવાની છે ને બધા સ્ટેશન પણ તમને અહીંયા મળી રહેવાના છે। તો દીવથી ગાંધીનગર છે, જે દીવથી નીકળે છે 8:03, ઉના તમને મળશે 8:45, રાજુલા 10 વાગે, મહુવા 11:03, તળાજા 12:22 અને ભાવનગર તમને 2 વાગે મળશે, બાલવા હાઈવે 6:12, સરખેજ અમદાવાદ 6:56, નહેરુનગર અમદાવાદ 7:06, અમદાવાદ 7:18, કૃષ્ણનગર અમદાવાદ 7:24 અને ગાંધીનગર 8:14 તમને પકડશે, જેનું લોકેશન પણ મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો, જે બસ એટલે હાલની અંદર એટલે પહોંચી છે મિત્રો। તો આગળની મિત્રો વાત કરીએ બીજા નંબરની, તો એ પણ મિત્રો દીવથી અમદાવાદ વાયા ઢોલેરા છે, એક્સ લક્ઝરી બસ છે, જે 7 અને
20 મિનિટે નીકળે છે સવારે, જે ઉના તમને મળશે 8 વાગે, તળાજા 11:54 અને ભાવનગર તમને મળશે 1:12, ધોલેરા 2:48 અને અમદાવાદ તમને પકડશે 5:25, જેનું લોકેશન પણ મિત્રો આવી રીતે તમે ક્લિક કરીને બસ કેટલે પહોંચી છે તો આપ જોઈ શકો છો. બસનું આઇકન તમને આવી રીતે જોવા મળી રહેશે. તો અહીંયા સ્ટેશનના નામ પણ તમને અહીંયા જોવા મળી રહેશે, આપ જોઈ શકો છો મિત્રો. તો બધી જ માહિતી આવી રીતે તમે આ એપ્લિકેશનની અંદર મેળવી શકો છો. બાકી ઘણી બધી બસો છે, તમે ખુદ એપ્લિકેશનમાં જોઈ લેજો કઈ તમારે કેટલા વાગે નીકળવાની છે તમારા ટાઈમ અનુસાર. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશનની પણ ખાસ તમને માહિતી આપી દઈએ. એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. GSRTC લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. પહેલા એપ્લિકેશનનું નામ હતું રેપિડ ગો, જેની જગ્યાએ આ બદલવામાં આવેલું છે. તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દરેક વિડીયો બનાવેલા છે, દરેક રૂટના ST બસને લગતી ટોટલ માહિતી ગુજરાતીમાં મળી રહેશે.